हाय फ्रेंड, अमारा B4 टेलर में तमारू स्वागत है। तो मित्रों, आज आपणे पेंटનું कटिंग શીખીશું, बरोबर। तो मित्रों, आ पेंटनी जे लंबाई है 38 ની લંબાઈ છે અને 36 ની કમર છે। કેટલી? 36 ની કમર અને 38 ની શીટ છે, બરોબર। તો મિત્રો, આજે આપણે પેન્ટનું કટિંગ કરીશું અને હું તમને ખાસ સમજાવીશ કે મિત્રો પેન્ટનું કટિંગ કઈ રીતે કરવું, કઈ જગ્યાએ શું કરવું, કઈ જગ્યાએ શું ના કરવું। તો મિત્રો તમારા પરફેક્ટ રીતે કટિંગ થાય મિત્રો વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો તમે લોકો જો અમારા વિડીયો જોતા હોય તો મિત્રો કોમેન્ટમાં જણાવજો। તમને કોઈ પણ પેન્ટ કે શર્ટમાં જો કોઈ પણ જગ્યાએ પ્રોબ્લેમ થતી હોય તો કોમેન્ટ પણ કરજો। તો મિત્રો તમારા માટે હું સ્પેશિયલ વિડીયો બનાવીશ, બરોબર। તો મિત્રો ખાસ જણાવવાનું કે આપણા ગુજરાતી લોકો ઘણા પેન્ટ શર્ટ શીખવા માટે કોશિશ કરતા હોય છે, બરોબર। કોઈ જગ્યાએ શીખવા પણ જતા હોય છે તો પણ કદાચ કટિંગ નથી પણ શીખવાડતા, બરોબર। સારી રીતે આવડતું નથી કટિંગ કરતા। તો મિત્રો એમ તો વિડીયો ઘણા લોકો બનાવે છે પણ હિન્દીમાં બનાવે છે, બરોબર। કદાચ તમને હિન્દીમાં ખબર ઓછી પડતી હોય તો મિત્રો હું તમારા માટે ખાસ ગુજરાતીમાં વિડીયો બનાવું છું, કારણ કે આપણા ગુજરાતીમાં ઘણા લોકો એવા છે કે વિડીયો બિલકુલ બનાવતા નથી। એનું કારણ કે એ લોકો એવું સમજે છે કે આપણા હાથ કાપીને કોઈને આપવા નહીં, બરોબર। પણ મિત્રો એવું હોતું નથી। એક કહેવત પણ એવી છે કે જ્ઞાન આપવાથી જ્ઞાન વધે, જ્ઞાન ઘટતું નથી। એટલા માટે મિત્રો હું તમારા માટે ખાસ કરીને પેન્ટ શર્ટ કટિંગ બનાવવાનું કઈ રીતે તો મિત્રો હું વિડીયો બનાવું છું। તો મિત્રો જો તમે શીખશો, તમે આગળ વધશો તો મિત્રો તમે પણ યાદ કરશો કે ના આપણે B4 ટેલરમાં જોયું હતું અને આપણને બધું આવડ્યું, બરોબર। તો મિત્રો હવે જોઈ લો કે આપણે આ પેન્ટનું કટિંગ કરીશું, બરોબર। તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી જોજો એટલે તમને ખબર પડે, બરોબર। તો મિત્રો પહેલાં તો આપણે શું કરવાનું છે કે એક આવો ચોક લેવાનો છે, બરોબર, અને એક આવી સીધી ફૂટ, બરોબર। આ નિશાન મેં કર્યું છે પણ મિત્રો તમને હું ફરી બતાવી દઉં છું કે થોડુંક કાપડ છોડી અને આપણે અહીંયા સીધું નિશાન કરી દેવાનું છે, બરોબર। સીધું નિશાન થઈ ગયું, બરોબર। તો હવે મિત્રો શું કરવાનું છે કે મિત્રો સમજી લેજો 38ની લંબાઈ છે હોવાની। કેટલી? 38ની લંબાઈ અને 36ની કમર છે। કેટલી? 36ની કમર અને 38ની શીટ છે, બરોબર। 38ની શીટ છે અને 24.5 જોંગ છે હોવાની। કેટલી? 24.5 જોંગ, જે આપણે સાથળ કહીએ છીએ, બરોબર। અને જે 18નો છે એ એનો છે ઢીંચણ, બરોબર। અને 13.5ની છે મોરી અને 24.5ની છે જે લટક લંગોટ કહેવામાં આવે છે એ, બરોબર। તો મિત્રો તમે જોઈ લો કે આપણે પહેલાં તો તમારે શું કરવાનું છે, અહીંયાથી જો મિત્રો તમે કદાચ દોઢનો બેલ્ટ વાપરતા હોય દોઢ, તો મિત્રો અહીંયાથી તમારે શું કરવાનું છે 1.25 ઇંચ ઉપર પટ્ટી નીકાળી દેવાની, બરોબર। 1.25 ઇંચ ઓછું અને અહીંયાથી તમારે હવે માપવાનું છે તો કે 24.5ની જોંગ છે, બરોબર। 24.5 તો કે 12 અને 12.25 આવે। કેટલા આવે? 12.25 24.5ના અડધા કરો એટલે 12.25 થાય, 12 અને 2 પોઈન્ટ, બરોબર। તો મિત્રો આપણે અહીંયાથી 1.5 ઇંચ ઓછું કરવાનું છે, બરોબર। કેટલું? 1.5 ઇંચ। તો કે અહીંયાથી આપણે જે 12.25 છે અહીંયાથી 1 ઇંચ ઓછું કરીશું એટલે કેટલા થાય તો કે 11.25। કેટલા? 11.25 અને અડધો ઇંચ બીજું ઓછું કરીશું એટલે કેટલું થાય તો કે 11.25। તો એ આપણે આ 11.25 નિશાન કરી લેવાનું, બરોબર। સમજ્યા મિત્રો તમે કે તમે જો દોઢનો બેલ્ટ વાપરતા હોય અને જો 1.25નો વાપરતા હોય તો મિત્રો 1 ઇંચ ઓછું કરવાનું અને દોઢનો વાપરતા હોય તો 1.25 ઇંચ આમ બારે નીકાળી દેવાની પટ્ટી 1.25 ઇંચથી અને પછી ત્યાંથી આપણે લંગોટ માપવાનો। તો કે 24.5નો લંગોટ હોય, કદાચ 24નો લંગોટ હોય સમજો તો 12 દુ 24, બરોબર। તો આપણે 24ના અડધા કરી દો એટલે 12 થાય, તો 12માંથી તમે જોઈ લો કે 1.5 ઇંચ ઓછું કરો એટલે કેટલું થાય તો એ 11 ને 12 એટલે 1 ઇંચ અને અડધો ઇંચ બીજું એટલે 10.5 થાય, બરોબર। તો આપણે 24.5ની છે તો 11.25 થાય, બરોબર। તો આપણે 11.25 નિશાન કરી દીધું। તો હવે મિત્રો આપણે અહીંયાથી સીધી અને જે લંબાઈ છે
એ આપણે નીકાળી દઈશું. તો કે લંબાઈ કેટલાની હતી? તો કે 38ની. તો મિત્રો એ આ 38ની લંબાઈ, બરાબર. અને વધારે આપણે કેટલું રાખવાનું છે મોરીને વાળવા માટે? તો કે 38 થી 39 અને 40, તો કેટલું થાય? 2 ઇંચ. કેટલું? 2 ઇંચ. 38ની લંબાઈ છે તો 39 અને 40 એટલે 2 ઇંચ આપણે વધારે રાખ્યું, બરાબર, મોરીમાં ફોલ્ડ કરવા માટે, બરાબર. હવે ત્યાંથી મિત્રો આપણે અહીંયા રાખીશું કેટલું? તો કે 21.5 થી 22, બરાબર. પણ કદાચ મિત્રો તમને એમ ખબર ના પડે તો તમારે શું કરી દેવાનું છે, જે આપણે 11.5 રાખ્યા હતા ત્યાં અને જે કેટલો 27.5, બરાબર. તો 27.5 ના અડધા કેટલા થાય? તો કે 13.5 એટલે 27 અને 1, 2 અને 2.5 ઇંચ જેવું આપણે ઉપર રાખી દઈએ, બરાબર. જે આ લંબાઈ છે અને જે આપણે જે આ નિશાન કર્યું હતું અને જે લંબાઈનું નિશાન છે ત્યાંથી આપણે અડધા કરી અને 2.5 ઇંચ ઉપર નિશાન કરી દેવાનું એટલે પરફેક્ટ આવી જાય, બરાબર. તો મિત્રો આ નિશાન આપણે ઢીંચણ માટે કર્યું છે. શાના માટે? ઢીંચણ માટે, બરાબર. તો મિત્રો હવે આપણે અહીંયાથી એક સીધું નિશાન કરી દેવાનું છે, સીધું, બરાબર. એક સીધું નિશાન અહીંયા કરી દેવાનું છે અને એક સીધું નિશાન અહીંયા કરી દેવાનું, બરાબર. બીજું મિત્રો એક સીધું નિશાન અહીંયા કરી દેવાનું. મિત્રો જે આ નિશાન કરો એટલે જે પટ્ટી આપણે નોર્મલ અંદર થોડી ક્રોસ રાખવાની, કેટલી? નોર્મલ, વધારે નહીં, 1-2 પોઈન્ટ. કારણ કે જો આમ સીધું આટલે આવે છે, બરાબર, તો આપણે થોડીક ક્રોસ કરીશું તો એ આટલે આવશે, બરાબર. તો મિત્રો આ આપણે જે ક્રોસ કરીએ છીએ શા માટે કરીએ છીએ હું તમને સમજાવું છું, બરાબર. રેડી મિત્રો? આપણે નિશાન થઈ ગયા. તો હવે મિત્રો તમે જોઈ લો કે આપણે જેની સાથે જોંગ કેટલી હતી, બરાબર. તો મિત્રો ઘણા લોકો શીટના ચોથા ભાગે પણ કટિંગ કરતા હોય છે, બરાબર. તો મિત્રો ચોથા ભાગે કટિંગ કરવાથી એવું નથી હોતું. કદાચ કોઈ વ્યક્તિ જે શીટનાથી વધારે પણ ખુલ્લું પહેરતા હોય, કદાચ કોઈ ફિટિંગ પણ પહેરતું હોય તો એડજસ્ટ થતું નથી. એટલે તમારે પરફેક્ટ માપ લેવું, બરાબર. જોંગનું માપ લેવું જરૂરી છે, બરાબર. તો મિત્રો 38ની અને જે શીટ છે, બરાબર, તો તમે આપણે જોઈ લો કે અહીંયાથી 2 પોઈન્ટ અહીંયા નિશાન કરી દેવાનું, બરાબર. ધારી દોરીથી 2 પોઈન્ટ નિશાન કરી દેવાનું. અને તમારે જોઈ લો કે 38ની શીટ છે તો અહીંયા એ 38, બરાબર. કેટલા કર્યા? 38. તો હવે અહીંયાથી તમે જોઈ લો 2.5 ઇંચ વધારે રાખો, 2 ઇંચ, બરાબર. 2 ઇંચ તો કેટલું થાય? તો કે 23, બરાબર. અને 2.5 ઇંચ રાખો તો કેટલું થાય? 12 × 24. તો આપણે કેટલું છે? 24.5 છે, બરાબર. તો મિત્રો આપણે કશું કરવાનું નથી. અહીંયાથી શું કરવાનું તમને એવું લાગે ને તો તમારે છે ને એ 24.5 પરફેક્ટ જ રાખવાના આપણે છે. 24.5, બરાબર. કેટલું? 24.5, બરાબર. અહીંયાથી જો તમે 3 પણ કરી દો તો પણ ચાલે, બરાબર. અહીંયાથી તમે જો 3 કરો તો પણ ચાલે, પણ કદાચ તમે 3 કરો જો કેટલું વધી ગયું? 1 અને 2 પોઈન્ટ વધી ગયું, બરાબર. તો મિત્રો એ વધારે ખુલ્લું થઈ જાય. તો મિત્રો આપણે એવું કરવાનું નથી. આપણે પરફેક્ટ જ 24.5 જ રાખવાનું છે, બરાબર. તો એ આ 24.5, બરાબર. તો મિત્રો આપણે 24.5ના અડધા કરી દેવાના છે. તો કેટલા આવે? તો કે 6 અને 1 પોઈન્ટ, બરાબર. તો મિત્રો અહીંયા પણ થોડુંક 2 પોઈન્ટ નિશાન કરી દેવાનું. પણ અહીંયાથી આપણે કેટલા કરી દેવાના છે? 6 અને 1 પોઈન્ટ, બરાબર. તો મિત્રો અહીંયા પણ 2 પોઈન્ટ આમ નિશાન કરી દેવાનું છે અને અહીંયાથી રાખવાનું છે 6 અને 1 પોઈન્ટ, બરાબર. આ વચ્ચે સેન્ટર અહીંયાથી 6 અને 1 પોઈન્ટ, અહીંયા 6 અને 1 પોઈન્ટ અને અહીંયા 6 અને 1 પોઈન્ટ એટલે
સેન્ટર આવી ગયું. તો હવે મિત્રો આપણે અહીંયાથી મોરીનું માપ કરીશું, બરાબર. તો કે મોરી કેટલાની છે? તો કે 13.5ની, બરાબર. તો 13.5ની મોરી હોય તો કેટલું રાખવાનું મિત્રો? તો કે 3.5માં 1 પોઈન્ટ ઓછું, બરાબર. અને અહીંયા રાખવાનું છે 6.5. કેટલું? 6.5 એટલે 13.5 થઈ ગયું. કદાચ મિત્રો એમ ખબર ના પડે તો તમારે શું કરવાનું છે? અહીંયાથી આ 13.5 છે, બરાબર. 13.5ના અડધા કરો એટલે કેટલા થાય? તો કે 6.5. હવે 6.5ના અડધા કરો એટલે કેટલા થાય? કે 3.5માં 1 પોઈન્ટ ઓછું, બરાબર. જે આપણે મોરી હોય એના 4 ભાગ કરી દેવાના. કેટલા ભાગ? 4 ભાગ. ધારો કે 20ની મોરી હોય તો એના 4 ભાગ કરો એટલે કેટલા થાય? તો કે 5, બરાબર. 5 આવે તો 5 ચોક 20. કોઈ પણ મોરી ગમે એટલી હોય, ચાહે 10ની હોય, 12ની હોય, 15ની હોય, 16ની હોય કે 17ની હોય, આપણે એના 4 ભાગ કરી દેવાના છે. તમને કદાચ ડાયરેક્ટ ખબર ના પડે તો તમારે છે ને પટ્ટીથી એના અડધો અડધ કરી લેવાના એટલે 4 ભાગ થઈ જાય, બરાબર. એટલે મિત્રો અહીંયા કેટલું આવ્યું? તો કે 6.5, બરાબર. 3.5માં 1 પોઈન્ટ ઓછું અહીંયાથી આપણે કર્યું. અને અહીંયાથી, અને કદાચ એવું એમ તમને ખબર ના પડે તો મિત્રો અહીંયા તમારે શું કરવાનું? તો કે અહીંયાથી 3.5માં 1 પોઈન્ટ ઓછું, વળી પાછું અહીંયાથી 3.5માં 1 પોઈન્ટ ઓછું, બરાબર. પરફેક્ટ માપ નીકળી જાય. તો મિત્રો હવે આપણે ઢીંચણનું માપ લઈશું. તો મિત્રો ઘણા લોકો એવા પણ હોય છે કે ઢીંચણનું માપ નથી પણ લેતા, કારણ કે જે જ્યારે ફૂટ મૂકते હોય ત્યારે પરફેક્ટ નીકળી જતું હોય છે. પણ મિત્રો ઢીંચણનું પણ માપ લેવું જરૂરી છે, બરાબર. તો મિત્રો જે એનો ઢીંચણ છે એ છે 18નો. કેટલાનો? 18નો. તો એ અહીંયા મિત્રો આવશે 4.5. આ જે નિશાન આપણે જે 6 અને 1 પોઈન્ટે કર્યું તો એ વચ્ચે સેન્ટરથી નિશાન ત્યાંથી આવશે 4.5. તો એ 4.5 અહીંયા અને 4.5ના ડબલ કરો એટલે કેટલા થાય? 9. કેટલા થાય? 9, બરાબર. અહીંયા પણ આપણે ઢીંચણનો જે 18 હતો ઢીંચણ એના આપણે 4 ભાગ કર્યા છે, બરાબર. તો 4.5 અહીંયા અને 4.5 અહીંયા એટલે 4.5ના ડબલ 9 થાય, બરાબર. તો મિત્રો આપણે 9, 9 દુ 18, બરાબર. એટલે આપણું 18નો ઢીંચણ થઈ ગયો. તો મિત્રો પરફેક્ટ આ માપ થઈ ગયું, બરાબર. હવે મિત્રો શું કરવાનું છે તમારે? કે તમારે એક આવી ફૂટ લેવાની છે, બરાબર. આવી જે શેપવાળી હોય. ઘણા લોકો મિત્રો અહીંયાથી શું કરતા હોય છે? આવી સીધી ફૂટ પણ રાખતા હોય છે, આવી સીધી. પણ મિત્રો આવી સીધી ફૂટ રાખવાથી શું થાય કે મિત્રો અહીંયાથી વધારે ખુલ્લું થઈ જતું હોય છે, બરાબર. તો મિત્રો પેન્ટનો જે શેપ પડતો હોય છે શેપ પડતો નથી. મિત્રો આપણે સીધી ફૂટ રાખવાની નહીં. અને કદાચ તમે જો સીધી ફૂટ રાખતા હોય તો મિત્રો એક વખત આવી શેપવાળી પટ્ટી હોય એનાથી તમારે ચેક કરી લેવાનું, કટિંગ કરી લેવાનું, તમને ખબર પડે. કારણ કે તમે કસ્ટમરને જ્યારે પણ પેન્ટ પહેરાવશો ત્યારે ખબર પડશે કે કેટલું પરફેક્ટ પેન્ટ બેઠું છે, બરાબર. મિત્રો એ અહીંયાથી આ નિશાને આપણે પટ્ટી મૂકી દેવાની છે, બરાબર. તો જુઓ મિત્રો ઢીંચણમાં પણ પરફેક્ટ આવી ગયું છે, પટ્ટીને કોઈ હલાવવાની જરૂર નથી. તો એ મિત્રો અહીંયા નિશાન કરી દેવાનું. જુઓ મિત્રો એ થઈ ગયું, બરાબર. તો મિત્રો જે પટ્ટી આપણે આ રીતના મૂકી હતી, બરાબર, એ આ રીતના. તો મિત્રો આ પટ્ટીને કશું કરવાનું નથી, આમ સીધી જવા દઈ અને એ ઓમ ફેરવી દેવાનું, બરાબર, આ રીતના. એટલે મિત્રો અહીંયાથી પછી શું કરવાનું છે? સીધવા નિશાનથી નિશાન મિલાવી દેવાનું છે, બરાબર. આ નિશાનથી નિશાન અહીંયા પણ પરફેક્ટ મળી ગયું, બરાબર. તો મિત્રો હવે આપણે શું કરીશું? તો કે જો મિત્રો આ રીતના શેપ પાડો, બરાબર. કદાચ એમ ખબર ના પડે તો મિત્રો તમારે શું કરવાનું છે? તો કે અહીંયાથી આ નિશાનથી અહીંયા દોઢ રાખવાનું. કેટલું? દોઢ, બરાબર. અહીંયા દોઢ રાખ્યું. તો મિત્રો અહીંયાથી જેની કમર છે તમારે ચેક લેવાનું કે કેટલી કમર છે? તો કે 9 ચોક 36, બરાબર. તો મિત્રો અહીંયા તમારે રાખવાનું છે 9. તમારે જે કમર હોય એનો પણ ચોથો ભાગ
કરી દેવાનો, બરાબર. તો જે કમર છે 36ની, તો 9 ચોક 36, તો આપણે કેટલા આવે એ આ 9 અને 1 ઇંચ વધારે રાખવાનું છે, બરાબર. 1 ઇંચ આપણે વધારે રાખ્યું. તો મિત્રો અહીંયાથી જો આપણે આજે 2 પોઈન્ટ ઓછું કરીને આપણે અહીંયા કેટલું રાખ્યું હતું, તો કે 1.5 ઇંચ. તો મિત્રો અહીંયા પણ 2 પોઈન્ટ ઓછું કરી અને આપણે અહીંયા કેટલું રાખીશું, તો જુઓ મિત્રો 2 ઇંચ આવ્યું. કેટલું? 2 ઇંચ. તો મિત્રો અહીંયા જો 1.5 ઇંચ રાખતા હોય આપણે, બરાબર, તો મિત્રો આનાથી જે 1.5 ઇંચ અહીંયા રાખીએ, તો મિત્રો આ 1.5થી અહીંયા 2 ઇંચ હોવું જોઈએ. અડધા ઇંચ વધારે અંદર હોવું જોઈએ, એટલે મિત્રો જે શેપ પડશે એ પરફેક્ટ પડે, બરાબર. એના માટે મિત્રો, તો મિત્રો આ પણ કમ્પ્લીટ આપણે ગોળી મળી ગઈ અને અહીંયા પણ પરફેક્ટ આવી ગઈ, બરાબર. તો મિત્રો હવે જે ઓની શીટ છે, તો કે શીટ કેટલાની હતી, તો કે 38ની. જો તમે શીટ માપતા એટલે મિત્રો તમારે શું કરવાનું છે, અહીંયાથી તમારે 2.5 ઇંચ ઉપર નિશાન કરી દેવાનું. કેટલું? 2.5 ઇંચ. અને પછી ત્યાંથી આપણે તમારે માપવાનું છે, તો કે 19 દુ 38, બરાબર. તો 19 અડધા કેટલા થાય, તો કે 9.5, બરાબર. એનો પણ ચોથો ભાગ કરી દેવાનો. તો 9.5 અને અડધો ઇંચ વધારે રાખવાનું છે. કેટલે આવ્યું? 10, બરાબર. તો હવે મિત્રો આપણે અહીંયા શું કરીશું, એક સીધો પટ્ટીથી અહીંયા નિશાન કરી દેવાનું છે. જે આપણે 1.5 રાખ્યો હતો અને અહીંયા જે આપણે અહીંયાથી જે 2 રાખ્યા હતા, આપણે તેને મિલાવી દેવાનું છે, બરાબર. આ મળી ગયું મિત્રો. હવે મિત્રો અહીંયા આપણે કદાચ તમને એમ ખબર ના પડે, તમારે શું કરવાનું છે, તમને કદાચ ગોળી ડાયરેક્ટ ના ફાવે, તમારે અહીંયાથી ઉપર 1.5 ઇંચ રાખવાનું. કેટલું? 1.5 ઇંચ. અહીંયા 1.5 ઇંચ રાખવાનું અને પછી 1.5 ઇંચથી તમારે ગોળી પાડી દેવાની, બરોબર મિત્રો. હવે જો મિત્રો આપણા પેન્ટનો શેપ કમ્પ્લીટ નિશાન આપણે કરી દીધા, બરોબર મિત્રો. ઘણીવાર લોકોએ જ્યારે માપતા હોય ત્યારે મિત્રો અહીંયાથી ચોચ નીકળતી હોય છે, આમ ચોચ. એટલે મિત્રો એવી અણી ચોચ નીકળવી જોઈએ નહીં. તો મિત્રો કદાચ તમારે એવું તમને લાગે ને કે ચોચ બહાર નીકળે છે, તો મિત્રો આપણે જે ફૂટ આવે, તો આ ફૂટ વળી નોર્મલ તમારા શેપ સીધો કરી દેવાનો છે, બરાબર. પણ ચોચ નીકળવી જોઈએ નહીં. બરોબર મિત્રો, જો પરફેક્ટ આવી ગયું. તો મિત્રો હવે આપણે શું કરવાનું છે તમારે, તો કે એ આવી એક ફૂટ લેવાની છે શેપવાળી. તો મિત્રો અહીંયા 1/2 ઇંચ જેટલું, કેટલું? 1/2 ઇંચ આપણે તમારે અહીંયાથી શું કરવાનું છે, નીચું. અને અહીંયાથી તમારે રાખવાના છે જે આપણે પોકેટિંગનું જે ગીજા માટે, તો અહીંયા રાખવાના છે 2.5. કેટલા? 2.5. અને અહીંયાથી તમારે રાખવાના છે 8. કેટલા? 8, બરાબર. અને અહીંયાથી 2.5. તો જે આપણે 2.5 રાખ્યું હતું અને જે અહીંયા જે આપણે 1/2 ઇંચ નીચે ક્રોસ કર્યું છે, ત્યાંથી આપણે પટ્ટી અહીંયા ક્રોસ કરી દેવાની છે, બરાબર. તો મિત્રો શું કે ઘણા લોકોને પેટ થોડા ઘણું નોર્મલ હોય તો કદાચ બેસતા વખત પાછળથી જે પેન્ટ ઉતરી જતો હોય છે, એ મિત્રો ઉતરતો નથી, બરાબર. દરેક પેન્ટમાં આ રીતના કરવું જરૂરી છે, બરાબર. તો મિત્રો આપણું પેન્ટનું પરફેક્ટ રીતે થઈ ગયું છે. તો મિત્રો હવે ચાલો આપણે ઓને કટિંગ કરી લઈએ. બરોબર મિત્રો, આપણે આગળનો ભાગ કટિંગ કરી દીધો છે પરફેક્ટ રીતે, બરોબર. તમે શેપ પણ જોઈ લો મિત્રો. તો મિત્રો હવે તમારે શું કરવાનું છે, તો કે અહીંયા એક ટૂંકો મારી દેવાનો છે. જે આપણે 2.5 રાખ્યા હતા પોકેટિંગ માટે, બરોબર. અહીંયા ખોચો કરી દેવાનો છે અને એક ખોચો કરી દેવાનો છે અહીંયા, બરોબર મિત્રો. તો આપણે આગળનો ભાગ કટિંગ
થઈ ગયો બરાબર. તો આની કમર કેટલી હતી તો કે 36 બરાબર, 36ની કમર બરાબર. તો હવે મિત્રો આપણે પાછળનો ભાગ કટિંગ કરીશું બરાબર. તો મિત્રો આપણે પાછળના ભાગનું કપડું પણ આપણે આ રીતના મૂકી દીધું બરાબર. મિત્રો તમારે જ્યારે પણ તમે પાછળનો ભાગ કટિંગ કરતા હોય, આગળનો ભાગ કટિંગ કરી અને બીજું કશું કરવાનું નહીં, આ રીતના સીધું કપડું આ રીતના આગળ થોડુંક વધારી લેવાનું બરાબર. કોઈ આમ ફેરવવાનું કે એવું કશું કરવાનું નથી બરાબર. સીધું આ રીતના આગળ થોડું લાવી દેવાનું અને પાછી ફરીથી શું કરવાનું, તમારે જે આપણે જે આ ભાગ કટિંગ કર્યો હતો એને આ રીતના ઉપર મૂકી દેવાનો બરાબર ને. એ આ રીતના જે આ ગોળે છે એ આ બાજુ રહેવી જોઈએ બરાબર. તો મિત્રો પહેલાં તો જોઈ લેવાનું છે કે કપડું નીચે કમ્પ્લીટ પરફેક્ટ હોવું જોઈએ, પછી જ તમારે મૂકવાનું છે. બાકી નીચેથી જો ભાગ થોડું અંદર હશે તો મિત્રો પ્રોબ્લેમ થઈ જશે. તો મિત્રો કમ્પ્લીટ આપણે આ મૂકી દીધો બરાબર. તો હવે મિત્રો તમારે શું કરવાનું છે તો કે પહેલાં તો તમારે છે ને એ અહીંયા 1.5 ઇંચ ઢીંચણથી 1.5 ઇંચ બારે રાખવાનું બરાબર. અહીંયાથી પણ તમારે 1.5 ઇંચ વધારે રાખવાનું છે. જે આપણે કટિંગ કર્યું છે ત્યાંથી આપણે 1.5 ઇંચ અહીંયા, 1.5 ઇંચ અહીંયા અને અહીંયા મિત્રો કરવાનું કેટલું તો કે 2.5 ઇંચ. કેટલું 2.5 ઇંચ અને અહીંયા 1.25 ઇંચ બરાબર. અહીંયા 2.5 અને અહીંયા 0.1 ઇંચ. કેટલું 0.1 અને અહીંયા. તો મિત્રો હવે આપણે શું કરવાનું, તમારે અહીંયા 1/2 ઇંચ જેવું આપણે વધારે આ બાજુ નિશાન કરી દેવાનું છે બરાબર. તો મિત્રો અહીંયાથી તમારે કમર માપવાની છે. તો કે કમર કેટલાની હતી તો કે 36ની કમર હતી. કેટલાની 36ની. તો મિત્રો આપણે અહીંયા શું કરીશું તો કમરનો ચોથો 4 ભાગ કરી દેવાનો એટલે 9 ચોક 36 બરાબર. તો અહીંયા 9 રાખી અને એક નિશાન કરી દેવાનું છે બરાબર. અને ત્યાંથી મિત્રો તમારે કેટલા રાખવાના છે તો કે આપણે અહીંયાથી રાખીશું 1 અને 1 પોઈન્ટ જેવું ચાલે. 1 અને 1 પોઈન્ટ રાખવાનું, 1 અને 1 પોઈન્ટ બરાબર. તો મિત્રો અહીંયાથી રાખવાનું છે કેટલું તો કે 2.25 બરાબર. અહીંયાથી 2.25 બરાબર. તો મિત્રો અહીંયા જે સીધું નિશાન કરી દેવાનું છે. તો મિત્રો આવી એક શેપ વાળી ફૂટ લેવાની છે અને કદાચ તમને એમ ખબર ના પડે તો તમારે મિત્રો શું કરવાનું છે કે આપણે આને કઈ રીતના સીધું કાઢવું. તો મિત્રો આ જે આપણે ઢીંચણનું જે માપ રાખ્યું હતું વચ્ચોવચ્ચ તો ત્યાંથી આપણે પટ્ટી રાખવાની છે અને અહીંયા લાવવાની તો કે કેટલા આવે છે તો કે 22. કેટલા 22 બરાબર. તો મિત્રો આપણે આ સીધી પટ્ટી અહીંયા 22 લઈ જવાની છે. તો કેટલા આવ્યા 22 અને 1/2 ઇંચ વધારે રાખવાનું છે બરાબર. એટલે કમ્પ્લીટ આટલે આવી ગયું બરાબર. મિત્રો એ આ સીધું થઈ ગયું બરાબર. કારણ કે મિત્રો અહીંયાથી ક્રોસ હોવું જરૂરી છે. આ જે પાછળનો ભાગ છે એ મિનિમમ કેટલો કે 1.25-2 એટલો તો પાછળ વધારે રહેવો જોવે બરાબર. કારણ કે કોઈ બેસે તો પાછળ જે પેન્ટ ઉતરી જતો હોય છે ઉતરે નહીં બરાબર, ખરાબ લાગે નહીં એટલા માટે મિત્રો. અને હવે મિત્રો શું કરવાનું છે કે આપણે જે આ જે નિશાન કર્યું હતું, આપણે જે શીટ હતી 38ની બરાબર, તો એના આપણે ચોથા ભાગે અહીંયા કરી અને 1/2 ઇંચ વધારે રાખી. ત્યાંથી મિત્રો તમારે શું કરવાનું છે 1 ઇંચ વધારે રાખી દેવાનું. આ નિશાનથી આપણે 1 ઇંચ કરી દેવાનું બરાબર. અને મિત્રો એ અહીંયા તમારે
સીધું નિશાન કરી દેવાનું છે, બરોબર. તો મિત્રો આ રીતની ગોળી પાડી દેવાની, બરોબર. તો હવે મિત્રો તમારે શું કરવાનું છે કે આ આપણે આવી ફૂટ લઈ અને અહીંયાથી મૂકી દેવાનું એ સીધે સીધું, અને આને પણ સીધે સીધું શેપમાં રાખી દેવાનું છે, બરોબર. તો મિત્રો કમ્પ્લીટ થઈ ગયું. તો મિત્રો જે આ આપણે જે અડધો ઇંચથી વધારે જે રાખ્યું હતું 1.5 ઇંચ જેવું, ત્યાંથી આપણે અહીંયા ભાગને એક નિશાન વધારે કરી દેવાનું, એટલે આટલું થોડું વધારે રહેશે, બરોબર. તો મિત્રો આ રાખવાનું કારણ શું છે કે મિત્રો પાછળથી જે પેન્ટ કમરમાં કમ્પ્લીટ રીતે ચોંટીને બેસે છે, એટલા માટે આપણે પાછળથી થોડુંક રાખી અને પછી કમર માપીએ છીએ, બરોબર. તો મિત્રો હવે ચાલો આપણે પેન્ટનું કટિંગ કરી લઈએ. તો મિત્રો આપણે જે અહીંયાથી જે નોર્મલ ક્રોસ કરીને થોડું જે અડધો 1.5 ઇંચ વધારે રાખ્યું, શા માટે રાખ્યું કે કદાચ કોઈ દિવસ વ્યક્તિને પેન્ટ ફિટિંગ પડતું હોય તો મિત્રો ખોલવા માટે કામ આવે છે, બરાબર. તો મિત્રો એના માટે મેં વધારે રાખ્યું છે, બરાબર. તો મિત્રો હવે આપણે કમ્પ્લીટ રીતે આ પેન્ટનું કટિંગ થઈ ગયું છે. જોઈ લો મિત્રો, આ પેન્ટનું કટિંગ થઈ ગયું છે, બરોબર. અહીંયા આપણે ટૂંકો મારી દઈશું, બરોબર. તો મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો તો મિત્રો કોમેન્ટમાં જણાવજો, અને મિત્રો જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે અમારા આવનારા દરેક વિડીયો તમારા સુધી પહોંચે અને મિત્રો તમે પણ કટિંગ કરતા શીખો, બરાબર. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરીથી મળીશું બીજા વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય માતાજી.